હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપીમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. पहला 3 दिन स्कैटर्ड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का संभावना है। गुजरात की जो उत्तर और दक्षिण क्षेत्रों में जो सारे जिला है इसमें हल्की से मध्यम बरसात का संभावना है। और जो सौराष्ट्र कच्छ की दक्षिणी जिला है इसमें आपका आइसोलेटेड प्लेसेस में हल्की से मध्यम बरसात होने का अगले 7 दिन में संभावना है। और इसमें आपका पहला 3 दिन जो गुजरात क्षेत्रों की उत्तर और दक्षिण क्षेत्र जिला है, पहला 2 दिन आपका स्कैटर कैटेगरी में रहेगा। अहमदाबाद में जो तापमान है 39 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा उच्चतम तापमान। और जो हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा मध्यम जो अहमदाबाद और आसपास का।